આપણે આવી ગયા મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર 80 ફૂટ ઊંચી મૂર્તિ છે ભગવાન શંકરની અને બાજુમાં છે મંદિર જો ભગવાન શિવની મૂર્તિ માઇક ગાડીમાં ભૂલી ગયા એટલે હવે અવાજ જેવો આવે એવો હર હર મહાદેવ દાદિયા ન્યા નહીં પુગાય આપણાથી આસમાન ને છુઈ રહી है जो अंदर जो लाइन है એટલી બધી દર્શન ની અત્યારે કદાચ અમે ઊભી જઈએ તો સાંજે વારો આવે એવું પોઝિશન નથી न जावा दी लाइन है जो ना देखे खाड़ा में कमर जो आयो तो कमर नहीं लगता मछली बहुत थी हम आयो तेदी अटन मछली हम गिरी ने कमर हम हर हर महादेव नागेश्वर सुदामा थाई को नहीं ने सुदामा थाई को
ભાઈ અમારે અહીંયા દર્શન કરવાનો ટાઈમ નથી. અમારા પાલભાઈના સસરા ઓફ થઈ ગયા છે. હમણાં જ ફોન આવ્યો છે એટલે અમે હવે બસ અહીંથી નીકળવાના છે. આપણે મંદિરમાં અંદર નહીં જઈ શકી. બહારથી દર્શન કરી, મૂર્તિના દર્શન કરી અને બસ હવે નીકળી જવાનું છે. આ મંદિરની પાછળના ભાગમાં આ નદી છે. માછલીઓને ખાવાનું આપણે લોટ ને આ તેન બિસ્કિટ ને બધું ઘણા બધા નાખતા હોય. અત્યારે જો કે બહુ કંઈ ખાસ છે નહીં કોઈ અહીંયા પબ્લિક. બધા મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ને આની અંદર એકદમ કમળ ખીલે છે, પણ અત્યારે કંઈ હેજ નહીં જોવા નથી મળતું અમને. જો બતક તરે છે, બાકી કંઈ છે નહીં. હાલો પાલભાઈ, તો આપણે ક્યાંક પાણી પાણી પીવાનું તરસ લઈ લીધું. પાલભાઈ આમ ક્યાં ગયો? હાલો આમ હલન બંધ હોય પાછા આવતા રહે. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ, મંદિર નાનકડું એવું પીપળાના થડમાં. પીપળાનું મોટું બધું જો વૃક્ષ છે. મેન જ્યોતિર્લિંગ જો અહીંયા જ છે, પણ આગળના ભાગમાં સહેજ ઊંડાણમાં છે મૂર્તિ. અહીંથી કર્ણામૃત લઈ શકીએ આપણે. ગૌમુખ ગંગા જો સામે લખેલ છે, ગૌમુખ ગંગા. તો જે જ્યોતિર્લિંગ ઉપર આપણે જે દૂધ ને પાણી જે ચડાવે ને એ જો અહીંયા નીકળે છે. સામે છે પીવાનું પાણી. તો આપણે પાણી પી ભગવાનની પાણી રૂપી પ્રસાદી લઈ અને પછી આપણે અહીંથી નીકળી જઈએ. મંદિરની પાછળનો કંઈક વ્યૂ આ ટાઈપનો છે. મોટા મોટા વૃક્ષો છે પીપળા વડલાના. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ એનું આ મેન મંદિર બહુ વિશાળ મંદિર છે. જાણે કે વાદળાને છૂતું હોય એ ટાઈપનું કંઈક વ્યૂ છે. જય નાગેશ્વર મહાદેવ. શનિદેવનું મંદિર, અમે શિવ પાર્વતી. અમારે જલ્દી હાવ મરી ગયો. અહીંયા આવીને પાણી પીએ વધારો. મરી ગયો નથી ને, પ્રસાદી કહેવાય. વરસાદી નહીં, આખો દી મારા ભેગો રહ્યો. એક બોટલ પાણીનો ન લીધો. પાણી વાણીનો પ્રસાદ લઈ અને હવે આપણે ઘરે જવાનું છે. બાય બાય. તો બધાય મિત્રો આવજો. હર હર મહાદેવ. એને ભક્તિ સમરા કાઢી કરી. સુદામાને ભક્તિ સમરા કાઢી ગઈ ભાઈ. હાલો હેડીનો રસ પીવા. ખાટો હોય, ખાટો હોય. એકમાં બરફ ના લાગે. મારા દાંતમાં એકમાં બરફ ના લાગે. હાલો પીવા. રણજીતપુર નવા ગામ. રણજીતપુર નવા ગામની હિમ હે. અમારા કુળદેવી છે અહીંયા. મંદિર દેખાતું હતું પણ દાદુભાઈ એટલે કે આપણા સુદામાં આડા આવે છે એટલે મંદિરના દર્શન નહીં થાય.